નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુરમાં આવી પહોંચેલા સાયકલ યાત્રી યુવાનનું સ્વાગત કરવામાં આવ્યું. આકરી ગરમીમાં સાયકલ લઈને 12 જ્યોતિર્લિંગના દર્શને નીકળેલો આસામનો યુવાન રાજુ 3 મહિનામાં ભારત દેશના 8 જ્યોતિર્લિંગ અને 3 ધામની યાત્રા તેણે સફળતાપૂર્વક પૂર્ણ કરી 15,000 કિલોમીટર સાયકલ લઈને યુવાનની આ સાહસી ભક્તિમય યાત્રાને સૌ કોઈ વખાણી રહ્યું છે. આસામનો યુવાન રાજુ મજમુરદાર ભારત દેશના 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રાએ છેલ્લા 3 મહિનાથી નીકળ્યો છે. આકરા તાપમાં 8 જ્યોતિર્લિંગ અને 3 ધામની યાત્રા કરી ચૂક્યો છે. જેણે બૈદ્યનાથ, મલ્લિકાર્જુન, રામેશ્વરમ, ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર, સોમનાથ, નાગેશ્વર, દ્વારકા, જગન્નાથપુરીની યાત્રા સાયકલ લઈને કરી છે. જે યુવાન છોટાઉદેપુર આવી પહોંચ્યો હતો અને મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની યાત્રાએ જવા રવાના થયો હતો. જ્યારે આ યુવાન અહીં આવી પહોંચ્યો હોય તો સૌએ તેનું સ્વાગત કર્યું હતું. जय श्री राम, हर हर महादेव। मैं आसाम से भारत का 12 ज्योतिर्लिंग और 4 धाम का मेरा साइकिल से यात्रा कर रहा हूँ। मेरा को घर से निकला हुआ आज 3 महीने से भी ज़्यादा हो चुका है और मैंने 3 महीने में 8 ज्योतिर्लिंग और 3 धाम का यात्रा कर लिया। 8 ज्योतिर्लिंग में से बाबा बैद्यनाथ, जगन्नाथपुरी, मल्लिकार्जुन, रामेश्वरम और भीमाशंकर, त्र्यंबकेश्वर, कृष्णेश्वर, अपना गुजरात में सोमनाथ, नागेश्वर, द्वारका करने के बाद में अभी मैं जा रहा हूँ अपना 9वां ज्योतिर्लिंग जो कि ओमकारेश्वर। और मैं अभी हूँ छोटा उदयपुर से। अभी मैं ओमकारेश्वर के लिए जा रहा हूँ और यहाँ पे मेरे को बहुत सारा प्यार मिला, खाने को मिला, बहुत ही अच्छा लगा और खास करके गुजरात तो बहुत प्यारा लगा मेरे को।